જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ માં મોગલના પવિત્ર ધામ ભગુડા। આજે આપણે માં મોગલના દર્શન કરીશું અને મોગલમાં અહીં કેવી રીતે આવ્યા અને ભગુડા ગામમાં દરવાજાને તાળું કેમ નથી લગાવતા એના વિશે જાણીશું। તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ભાવનગરથી 80 કિલોમીટર અને મહુવાથી 25 કિલોમીટરના અંતરે આવેલા ભગુડા ગામમાં। આજે ગામ છે જ્યાં માં મોગલના બેસણા છે। મિત્રો, એવું કહેવાય છે કે ભગુડા ગામમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ પોતાના ઘરના બારી બારણા બંધ કરતા નથી, કારણ કે આ ગામમાં ક્યારેય પણ ચોરી થતી નથી। એવું કહેવાય છે કે મોગલમાની સત હોવાથી આ ગામમાં ક્યારેય પણ ચોરીનો બનાવ બન્યો નથી। મોગલધામના ઇતિહાસની વાત કરીએ તો સુજાનબા નામની એક કન્યા હતી, જે એના પિતાને ભાતું આપવા માટે ગામના સીમમાં જઈ રહી હતી અને એ જ સમયે ઘોડે સવાર થઈને નવાબ આવ્યા અને રાજપૂતની દીકરી સુજાનબાને ઘેરી લીધી અને સુજાનબાને લગ્ન માટે પૂછ્યું। સુજાનબા સમજદાર હતા, એટલે સુજાનબાએ બાનું કર્યું કે અમારા રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે। જો તમારે માંગવું હોય તો મારા પિતા પાસે આવવું પડે। અને આમ કહી સુજાનબા નવાબને પોતાના પિતા પાસે લઈ ગઈ। સુજાનબા અને એની પાછળ 12 ઘોડે સવારને જોઈ સુજાનબાના પિતા ડરી ગયા અને ઘોર જંગલમાં એકલી દીકરી અને પિતા કશું કરી શકે એમ હતું નહીં, એથી નવાબના ડરથી લગ્ન લઈ લીધા અને કહ્યું કે આ તિથિ અને આ વારે તમે જાન લઈને આવજો। સાંજનો સમય થયો અને બાપ દીકરી બંને મૂંઝવણમાં કે કરવાનું શું। બાપુ કહે, હવે ઝેર પીવા સિવાય કોઈ રસ્તો જ નથી। ત્યારે સુજાનબા કહે છે, જ્યારે મારી માં પૂજા કરતી ત્યારે દરિયા બાજુ કાળું કપડું લઈને ધૂપ ફેરવતી અને મને કહેતી કે જ્યારે પણ કોઈ દુઃખ આવે ત્યારે આઈને યાદ કરજે, આઈ તારી મદદ જરૂર કરશે। પણ મેં એ આઈનું નામ ભૂલી ગઈ છું। અને આમ વાતમાં સુજાનબાને આઈનું નામ યાદ આવી જાય છે અને એ જ આઈ મોગલ। અને આમ મોગલ માનું નામ લઈ સુજાનબા પ્રાર્થના કરે છે અને એ જ રાત્રે માં મોગલ પ્રચંડ સ્વરૂપમાં નવાબના હવેલીમાં પહોંચે છે અને નવાબ સૂતો હોય છે ત્યાંથી પછાડે છે અને નવાબ ત્યાંથી ભાગતા ભાગતા ભગુડા ગામે આવે છે અને આ ત્યાં આવી પોતે કડીનો નવાબ હોવાની બીક બતાવી બધા ગામવાસીઓને તાળા મારવાનું કહે છે અને સંતાઈ જાય છે। મોગલમાં પીછો કરતા કરતા આવે છે અને ગ્રામજનોને પૂછે છે કે અહીં કોઈ વ્યક્તિ ભાગીને આવ્યો છે, ત્યારે ગ્રામજનો નવાબના બીકના કારણે ના કહે છે અને મોગલમાં એક એક કરી બધા ઘરના તાળા તોડે છે અને છેલ્લું તાળું તોડે છે ત્યાં નવાબ નીકળે છે અને નવાબના મોંમાંથી માં શબ્દ નીકળે છે અને કહે છે કે માં મને માફ કરી દો। એના કારણે માં મોગલ નવાબને મારતી નથી, પણ સુધરી જવાની ચેતવણી આપે છે અને નવાબને છોડી દે છે અને ગ્રામજનોને કહે છે, આજથી આ ગામમાં તાળું કોઈ નહીં મારે। આઈની આ વાત સાંભળી ગ્રામજનો કહે છે કે જો તાળા નહીં મારીએ તો અમારા માલ સામાનની રક્ષા કોણ કરશે। ત્યારે માં મોગલ કહે છે કે તાળા તો ઠીક, પણ દરવાજા પણ બંધ ના કરતા, તમારા માલ સામાનની રક્ષા હું કરીશ અને જો કોઈ ચોરી કરશે તો તેની આંખોની ગોટીઓ બહાર ના કાઢી નાખું તો હું મોગલ નહીં। આમ ભગુડા ગામમાં કોઈ તાળું નથી મારતું અને નવાબ ભાગીને અહીં આવ્યા એટલે આ ગામનું નામ ભગુડા પાડવામાં આવ્યું। અને એવું મનાય છે કે ભગુડા ધામમાં આવતા માઈ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે તરવેડો માનતા હોય છે। તરવેડો એટલે એક પ્રમાણની માનતા, જેમાં જ્યારે માનતા પૂરી થાય એટલે માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે।
તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. જય માતાજી.